અને વાત હવે સુરતની કરીએ, જ્યાં ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ હવે બેકાબુ બની ગઈ છે। 12 કલાક બાદ ખજોદ ડમ્પિંગ સાઇટ પર આગ છે જે બેકાબુ બની છે। કચરા કૌભાંડ બાદ અચાનક આગ લાગતા જ સવાલ ઉભા થયા। વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ સવાલ ઉઠાવ્યા છે। તેમણે ગંભીર સવાલ કરતા કહ્યું કે કચરાને પ્રોસેસ કર્યા વિના જ સળગાવી દેવાનો આક્ષેપ છે, તો આ આગ નથી, ભ્રષ્ટાચારનો ધુમાડો થઈ રહ્યો હોવાની વાત સાકરિયા દ્વારા કરવામાં આવી। લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવાનું પાપ અત્યારે થઈ રહ્યું છે। કલાકો વીતી ગયા છતાં આગ કાબૂમાં લેવામાં નથી આવી। જવાબદાર અધિકારીઓ ગાયબ થઈ ગયા છે। ભાજપ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા। હાલ અમે લોકો સુરત શહેરના ડમ્પિંગ સાઇટ એટલે કે ખજોદ ખાતે અત્યારે હાલમાં અહીંયા આવ્યા છીએ। અહીંયા ખૂબ મોટી આગ લાગેલી છે, સવારની આગ લાગેલી છે, હજી પણ આગ કંટ્રોલમાં આવી નથી અને સવારથી આગ લાગી છે। અમને સમાચાર મળ્યા એટલે તરત જ અમારી વિપક્ષની ટીમ સાથે અમે લોકો અહીંયા પહોંચ્યા છીએ, પણ લગભગ અમે આવ્યા એના પણ 3 કલાક જેવું થવા આવ્યું છે, પણ હજી કોઈ કોર્પોરેશનના અધિકારી એ હાજર નથી। આ ડમ્પિંગ સાઇટ જે સંભાળે છે એ જેમને ચાર્જ આપેલો છે એ પણ કોઈ અધિકારી એ હાજર નથી। જીપીસીબીમાં ફોન કર્યો તો એમણે પણ ક્યારના કહે છે આવીએ છે, પણ હજી ત્યાંથી પણ કોઈ અધિકારી એવું નથી। પછી અમારી સાથે અમારા ભાઈ હતા, એમણે 100 નંબરમાં ફોન કર્યો, પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો કે તાત્કાલિક ટીમને મોકલે તો આ કામગીરી થાય અને વધારે આગ લાગતી બંધ કરાવી શકે। તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો સુરતના છે, જ્યાં કચરાનો ઢગલો છે ત્યાં આગ લાગી છે। આગ હવે ધીરે ધીરે બેકાબુ બની રહી છે। વિપક્ષનો આક્ષેપ છે કે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। અનેક લોકોને કોલ કરવામાં આવ્યા, સત્તાધીશોને કોલ કરવામાં આવ્યા, પોલીસ અધિકારીઓને ફોન કરવામાં આવ્યા, તેમ છતાં પણ હજી સુધી કોઈ ત્યાં પહોંચ્યું નથી। ખજોદ ડમ્પિંગ સાઇટ પર ચાલેલી આગ છે તે 24 કલાક બાદ પણ કાબુમાં નથી આવી। જોઈ શકાય છે કે ફાયર છે તે સતત મહેનત કરી રહ્યું છે, આગ બુઝાવવાના પ્રયાસો કરી રહ્યું છે, પણ આગ છે તે કાબુમાં નથી આવી રહી। જે એસએમસીના અધિકારી છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આખી ઘટના કઈ રીતના બની હતી અને અત્યારે કઈ રીતની પરિસ્થિતિ છે? ગઈકાલે આ થયેલું હતું, ગઈકાલે સવારે થયેલું હતું અને ઘટના શરૂ થઈ ત્યારે આપણે તાત્કાલિકના ધોરણે ફાયરને જાણ કરેલી હતી અને ફાયર દ્વારા ગઈકાલની કામગીરી ચાલુ છે અને ફાયર વિભાગ દ્વારા તેવું જણાવવામાં આવે છે કે લગભગ સાંજ સુધીમાં કંટ્રોલમાં આવી જશે। આગ લાગવાનું કારણ પ્રાથમિક શું જાણવા મળ્યું? અત્યારે હાલ એ તો ફાયર વિભાગ દ્વારા જાણવા મળી શકે કે ભાઈ કયા કારણસર થયેલી હતી આગ, તે ખ્યાલ નથી અત્યારે। આગ શામાં લાગી છે? પાછળના ભાગે સાહેબ જે લાગેલી છે, એટલે શું છે શું આમાં? તો ડમ્પિંગ સાઇટ છે આખી આપણી। તો સાહેબ, આ ડમ્પિંગ સાઇટ અહીંયા ગાડી કેમ હજી પણ યથાવત છે? ના, યથાવત નથી, આ તો એકચ્યુઅલી આ ડમ્પિંગ સાઇટ પૂરી થયેલી છે અને અહીંયાથી તો અત્યારે હાલ કામગીરી ચાલુ છે ગાડી અપ કરવાની। શું લાગે કારણ કે આવી જગ્યા પર આગ લાગી છે? એ હજી કારણ સાહેબ ખ્યાલ નથી આવ્યો। તો પ્રાથમિક કારણ શું છે? નથી ખ્યાલ સાહેબ। બિલકુલ જોઈ શકાય છે કે 24 કલાક બાદ પણ આગ છે તે કાબુમાં નથી આવી, કારણ કે આગ છે તે સતત વિકરાળ બની રહી છે। આગના ધુમાડાના ગોટે ગોટા છે તે દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે। આ આગ છે તે હજી પણ કલાકો સુધી ચાલી શકે છે એવું કહેવું છે, પરંતુ જે રીતના આગ લાગી છે અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે કે આગને લઈને સાથે જ વાત કરીએ તો શંકાસ્પદ આગ કહેવાય, કારણ કે જે રીતના તપાસ ચાલતી હતી આ કચરા કૌભાંડની અને આ કૌભાંડ દરમિયાન જે કહેવાય કે કસૂરવાર સામે પગલાં પણ લેવાના હતા, પરંતુ હજી સુધીમાં કોઈ પગલાં નથી લેવાયા। એ પહેલાં જ આગ લાગતા અનેક સવાલો ઉઠી રહ્યા છે કે કેમ જે કચરા કૌભાંડની વાત ઉઠી હતી અને કચરા કૌભાંડ દરમિયાન જ આ આગ લાગી છે। આ આગ લાગતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। વિપક્ષે પણ કહ્યું છે, આક્ષેપ કર્યા છે કે આ આગ લાગી નથી, લગાવવામાં આવી છે। ત્યારે હવે જોવું રહ્યું કે તપાસમાં શું ખુલે છે, આ આગ કયા કારણોસર લાગી। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। તો વિપક્ષનો આક્ષેપ છે કે કયા કારણોસર આગ લાગી નથી, પરંતુ આ આગ લગાવવામાં આવી છે। જો કે હાલમાં અમારા સંવાદદાતા મનીષ ત્યાં પહોંચ્યા હતા, એસએમસીના અધિકારી ત્યાં પહોંચ્યા છે, ફાયરની ગાડીઓ પણ ઘટના સ્થળે છે। અમારા સંવાદદાતાએ એસએમસીના અધિકારી સાથે વાત કરી, તેમનું કહેવું છે કે અમને ફોન આવ્યો, અમે તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને અત્યારે આ આગ બુઝાવવામાં, આગને ઓલવવામાં ઘણો એવો સમય લાગી શકે છે, કારણ કે જે રીતે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે, એટલે કે આગ ઓલવવા માટે ઘણો એવો સમય લાગશે। પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો છે, ફાયરની ગાડીઓ ઘટના સ્થળે છે, પરંતુ ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ છે આ આખા મામલામાં સામે આવી રહી છે। એટલા માટે
કારણ કે આગ ગઈકાલની લાગી છે. ગઈકાલે પણ વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવી ઘટના છે અહીંયા બની રહી છે, પરંતુ તેમ છતાં પણ કોઈ ના આવ્યું ને આજે સવારે હવે એસએમસીના અધિકારીઓ ફાયરની ગાડી સાથે ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે કે ઘટના બનેને 24 કલાક થઈ ગયા, તેમ છતાં પણ તંત્ર ક્યાં સૂઈ રહ્યું હતું અથવા તો પછી ક્યાંક આ ભ્રષ્ટાચાર છે એટલા માટે તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તો હાલમાં જે ઘટનાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, સંદેશ ન્યૂઝ આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યું છે, જ્યાં ડમ્પિંગ સાઇટ સુરતમાં આવેલી છે ત્યાં અત્યારે કચરાના ડુંગરોમાં આગ પ્રસરી ગઈ છે. આગ ધીરે ધીરે વિકરાળ બનતી જઈ રહી છે. જો કે એસએમસી પ્રયત્ન કરી રહ્યું છે, ફાયર પ્રયત્ન કરી રહ્યું છે કે આગને જલ્દીથી ઓલવવામાં આવે. જો કે સુરતમાં છેલ્લા ઘણા સમયથી કચરાના ઢગલાને લઈને તેને પ્રોસેસ કરવાનો હોય છે, તેને લઈને ભ્રષ્ટાચારની વાતો થઈ રહી હતી, આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા હતા. તેવામાં આગ જાણે કે લગાવવામાં આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.